જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નાનકડા એવા વ્લોગમાં. અને આજે આવી ગયા છે વાડીએ. ક્યારના આવી ગયા છે, 10 સાડા 10 થવા આવ્યા છે ને. આ જો તમે રીંગણી ભેળવી નાખી હતી, ગાયોને ઉચારી નાખ્યું હતું, એટલે આ પાથરા હવે મોટા ઢગલા કરીને જગાવવાના છે. બધા મીંડા સીવી ભેગા કરવા, અને આમ હાથ આળા થઈ ગયા છે. આમ ખેંચવી જ નથી એવી રીંગણીના મૂળિયા ઊંડા ઊંડા હે. તો જો તમે એટલી ગજબ ક્યાં રહી છે, ક્યાં વાઈને એટલે હારવાઈને ક્યાં હાથ ગઈ છે. એવી રીતે કંઈક ઠવડા લઈ આમ ઘા કરવાના. હા, હવે ભી પડે આવો બધા એમને રીંગણી ભેગી કરાવવા નવરા હોય. આ જો હારવી પડે છે ને, તે બહુ ભીંગ પડે છે. થોડા હારવા એટલે બહુ મુશ્કેલ છે. હાલો બધા તમે હારવા, મજા આવી જશે. તમે બધા હારવા આવશો એટલે વાતુના વડા કરશો ને હારે રાખશો. તો હવે આ એક વળામણ એટલે 2 ભાગ કર્યા છે. એમાંથી ના છેલ્લો પાથરો રહ્યો છે, મારા ભાગમાં આવ્યો છે તો નાખી દેવી. એક ભાગ છે બાકી છે. આવા કેટલા 5 કેટલા કર્યા છે, બાકી પાથરા ખાવે પડે છે. બહુ ભીંગ સડી ગયા છે બપોર ને. જોવો તમે આ પાથરા 5 ઠગલા કર્યા છે, મોટા જબરા. કંઈક આવું હોય અમારે હારવાનું. તો બનાવી જો વ્લોગમાં મજા આવશે. પેલી ઉતાણી આવી ગઈ જો વાડીએ. થોડુંક આ દૃશ્ય ઝૂમ કર્યું છે એટલે એવા જો કેટલી ઉતાણી થશે. 1 2 3 4 5 ને અહીંયા થાય છે 6 ને જે એટલું બાકી છે. અહીં સુધી બાકી છે, અહીં સુધી. ને આમ આ 3 ખેવાના બાકી છે. બસ કંઈક આવું છે. મોજ 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 કરી રાંધવાનું બાકી છે. હાથ થઈ ગયા તાળા એટલે ગરમ ગરમ બધું બહુ લાગવાનું છે. રાંધી હમણાં થાય ભડકો. તો ભાઈ હવે ઢગલા તો કાંઈ જગ્યા નથી, લીલા પડે એટલે જો પાળો જગવી નાખ્યો છે. પણ આટલી કદો વીણવણ રહેશે ને અમને પડે છે બહુ ભીંગ. વાગી ગયા છે 12:30 ને રાંધવાનું બધું બાકી છે. એમ જવાનું છે ઘરે. હવે આટલી ભેગી કરીને જવા દેવી. બસ બાકી બ્લોગમાં આવું જ આવ્યા રાખશે. અને મોજ મસ્તી કોઈ છે નહીં, એટલે કોઈ કહાણી કરવા વાળું છે નહીં. તો હાલો પાછા બધા વાડીએ. બપોર પછી આવી જશે વાડીએ. ને જુઓ તમે આવું કામ ચાલુ છે. ડુંગળી ખેંચવાનું, ઉતારવાનું નહીં. ખેંચવાનું શરૂ છે. આવી કઈ ડુંગળી છે સકડી જેવી કમળી. જો આમાં જોવું પડે છે બહુ. મોઘરા વગરની ખેંચવાની છે, મોઘરા વાળી નથી ખેંચવાની. આને કહેવાય મોઘરો. જો હરખું રીતસરનું અહીંયા દેખાય છે. આને મોઘરો કહેવાય.
ડુંગળીનો પાછો ડુંગળીનો જ છે જોઈજો હો. બીજું કાંઈ ન કહેતા કે આનો છે કે ઓલાનો છે. ડુંગળીના જ મોગરા છે. તો આ ડુંગળીના ઢગલા થતા જાય છે ને આવી ડુંગળી હોતર નીકળે છે પાછી સોંપાઈની. આ સોંપાઈ ગઈ. આવું કાંક હોય અમારા વાડીનું કામ. દેરાણી જેઠાણી કામ કર્યા રાખવી. દેરાણી કે હું ને જેઠાણી કે હું. મજા જ આવ્યા રાખે વાડીએ કામ કરવાની. આવો અમારા વિસ્તાર બાજુ ડુંગરમાં. આમ એમ ન થાય કે અહીંથી ગામમાં જવું છે એમ. મોજ જ આવ્યા રાખે હો. હરગવો ખાવો હોય એવી આવજો. જો હરગવાય શીંગું આવી ગઈ છે હરગવાવી. આ હરગવામાં નથી પણ આગલા હરગવામાં છે. જો તમે આ લાંબી હોટી દેખાય હરગવાનું શીંગું છે. તો હું ને દીદાબેન બે આવી જશે પાણી વાળવા નહીં દીકું. જો તમે પાણી આ ધોરિયામાં આવશે અહીંયા. એ જે આવ્યું નથી પણ આવશે ખરું કા દીકું. પાવડો આમ પકડ્યો હે અને હા બાય 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 બાય. દીકુબેન કરે છે ને આ વાળવાનું છે રીંગણીમાં પાણી. જો આવડી આવડી કાંઈક રીંગણી થઈ હે કદીકા. હા એમ કે તાર વાળ જો બધા એમ કહેશે દીદીના વાળ જો. ભલે કે ભલે. હા ને નાકો વાળ લીધું દીદી બેન લઈ લીધી હાથમાં ઉખડી. મસ્ત મજાનું મમ લે લે બોખી. અને આપણું પાણી જો ધીરે 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 હાલ્યું આવે છે. દીકુબેન મમ ન ખાતા હો. હા મમ ખાવું જોજો હમણાં દઈશ એટલે ખાશે ને. લે 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 મમ લે ને. અને એકલી હોય ને તો સાના માના ફો લાવીને એવી ખાઈ જાય. પાક ભૂ આવ્યું જો આવ્યું. આવી રીતે કંઈક પાણી આવે ને મારે આવી રીતે પાણી વાળવાનું હોય ને બાકી બને રીતે વ્લોગમાં ઘંટી ચાલુ ને બનાવવાના છે લાડવા ને વાગી ગયા છે જો તમે ઘડિયાળમાં 7:13-14 થઈ છે. અત્યારે લાડવા ને દાળ ભાત બનાવવાનું છે. બનાવી નાખી લાડવા ને દાળ ભાત ખાવું હોય વી આવો. હવે બની ગયા છે લાડવા દાળ. હાલો બધા વી આવો ખાવા. દીદી બની તો કાલે મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.